આ વિડિયો સાયન્સના સેક્શન બીના સોલ્યુશનનો પાર્ટ 2 છે. આપણે પાર્ટ 1માં ક્વેશ્ચન નંબર 17 સુધી જોયું હતું. આગળનો પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 18. કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર અથવા તો શક્તિઘર તરીકે ઓળખાય છે અને શા માટે? તો એનો જવાબ છે આ રહ્યો. આગળનો પ્રશ્ન જોઈએ, કણાપ સૂત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. આગળનો પ્રશ્ન જોઈએ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આગળનો પ્રશ્ન છે, રંજક કણો કયા કોષમાં જોવા મળે છે તેના પ્રકારો લખો. આગળનો પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 22. જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? નેક્સ્ટ ક્વેશ્ચન, અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? આગળનો પ્રશ્ન જોઈએ, આશ્રુતિની ક્રિયા સમજાવતા 2 ઉદાહરણો જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કોષરસ સ્તરના કાર્યો લખો. આગળનો પ્રશ્ન જોઈએ, 26મો પ્રશ્ન છે, અસંતુલિત બળો. સત્યાવીસમો પ્રશ્ન છે, બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે? અઠ્યાવીસમો પ્રશ્ન જોઈએ, ઘર્ષણ બળની વ્યાખ્યા લખો. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 29. જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, સમજાવો. ત્રીસમો પ્રશ્ન જોઈએ, વ્યાખ્યા આપો જડત્વ. પ્રશ્ન નંબર 31 જોઈએ, કોઈ વસ્તુ શૂન્ય અસંતુલિત બાહ્ય બળ અનુભવે છે, શું તે વસ્તુ માટે અશૂન્ય વેગથી ગતિ કરવી શક્ય છે? જો હા, તો વસ્તુનું વેગનું મૂલ્ય અને દિશા માટે જરૂરી શરતોનો ઉલ્લેખ કરો, અને જો ના, તો કારણ સ્પષ્ટ કરો. આ છે એનો જવાબ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 32. વ્યાખ્યા આપો વેગમાન. આગળનો પ્રશ્ન, ગતિમાન બસમાંથી નીચે ઉતરવું હિતાવહ નથી, કારણ આપો. આગળનો પ્રશ્ન જોઈએ, બસમાં ઊભેલા મુસાફરો બસ અચાનક ગતિ કરે ત્યારે તે મુસાફરો પાછળની તરફ નમે છે, કારણ આપો. ઓકે, તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. આગળના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ.